પણ દારૂ વેચાય છે, ખુલ્લમ ખુલ્લા વેચાય છે। મેં અગાઉ કીધું એ પ્રમાણે પકડાય છે, રેડો પાડે છે। આ છેલ્લા 1 મહિનાની અંદર ઘણો બધો દારૂ પકડાણો છે, રેડો પણ પાડી છે। પણ રેડો પાડ્યા પછી પણ માની લો કે રેડો પાડે તો બીજે દિવસે 1-2 દિવસ બંધ રહે છે અને બંધ રહ્યા પછી પાછું ત્રીજે દિવસે પાછું અધ્યક્ષ પાછું ચાલુ કરી દેવામાં આવે છે। આ સ્થિતિ રાબેતા મુજબ ચાલે છે। એનો અર્થ એવો થાય કે ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં પોલીસને જે હપ્તાની જે આવક જે છે એ આવક એક યા બીજી રીતે એમ કે પ્રકારે બંધ થવી જોઈએ નહીં। આ મુખ્ય મુદ્દો અમારા પોલીસ તરીકે હતો કે તમારા ગામમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તમે ખાનગીનો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે, તેમાં તમે માહિતી આપી શકો છો, પોલીસ તાત્કાલિક એ માટે એક્શન લેશે। અને છેલ્લા 2025ના વર્ષમાં કોળીધાર પોલીસ સ્ટેશનમાં વધુમાં વધુ દારૂના કેસો કરવામાં આવેલા છે, જેમાં 838 પ્રોહિબિશનના કેસ કરવામાં આવે છે અને દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો પર 8 બુટલેગરોને આપણે પાસા હેઠળ ધરપકડ કરીને જેલમાં ધકેલા।